એક વાર એક ફેમિલી ઓનેસ્ટમાં જમવા ગયું હતું. હવે જમવા ગયા બધા, પતિ પત્ની, જે 3-4 છોકરા, એના પપ્પા મમ્મી બધા. એટલે પેલું કંટાળીને કેટલાય ફોન કર્યા એટલે આવ્યો હતો. હાલો કે હવે ઓનેસ્ટમાં જમવા ગયો. ક્યારના ફોન કરી કરો, કંટાળી ગયા કે આવશે. હવે ગયા ઓનેસ્ટમાં અંદર ગયા એટલે બધા મેનુ જોતા કે ખબરદાર જો કોઈ મેનુ જોયું છે તો હું કહું એ જ મગાવવાનું. સમજ્યા? ઢોસા જ મગાવવાનું કે ઢોસા જ ખાવાનું. ઓનેસ્ટમાં બાજી આમ જો કે કોઈ કે ભાજી પાવ ખાવાનું, કોઈ ઢોસો ખાવાનું, તો ખાવા શું લેવા જાઓ છો તમે? ભાઈ સાચું ખોટું જો અહીંયા ઝઘડા કરતા હોય તો આમાં ક્યાં જીવન તમારું વિકસે? ક્યાં જીવન વિકસે? પહેલા જીવતા શીખો, ઘરની અંદર આનંદ હોવો જોઈએ બે માણસને. કદાચ પતિ ભજન ગાતો હોય, પોતાનો સ્વામી ભજન ગાતો હોય ને તો છોકરાને કહે શાંતિ રાખો બેટા, ચલો પેલા રૂમમાં જતા રહો, તારા પપ્પા છે ભજન ગાય છે, રિહર્સલ કરે છે, ઠીક કરે છે. કદાચ રસોઈ બનાવતા હોય માતાજી અને કદાચ છોકરા હેરાન કરતા હોય તો એના પપ્પાને કહે બેટા ચલો પેલી બાજુ આપણે બેસી ઘડી, હું વાર્તા કહું તમે સાંભળો, રસોઈ બનાવી લે તો એની અંદર મીઠાઈ સાંભળો. આ તો અને પછી ઘરમાં ઝઘડો થાય એટલે માતાજીને બાધા રાખી કે નાળીઓ હે મેરડી ભાઈ નાળીઓ બધી રીત મારા ઘરવાળાને સીધો કરો. કો બહુ સમજો, જીવન જીવતા શીખી જાઓ. અહીંયા હું જીવન જીવવા માટે શીખવાડવા માટે જ આવ્યો છું, નહીં કે તમે કોઈ બ્રહ્મ જ્ઞાન તત્વ જ્ઞાનની વાતો કરવાનું. અને જે બ્રહ્મ જ્ઞાન તત્વ નૂરતા સુરતાની વાતો કરવી ને તો એકલા આવજો. સમજ્યા? હજુ 1000 વર્ષનો સત્સંગ એકનો સમજી લેજો, એકનો સત્સંગ. એક જ આવીને પૂછે સ્વામી વિવેકાનંદ એકલા જ ગયા કે ઈશ્વર જોયો છે? એક જ પ્રશ્ન કર્યો, ઈશ્વર જોયો છે? હા, ઈશ્વર જોયો છે. હવે તમે ઈશ્વર એટલે શું સમજો છો? ધનુષ્યધારી, મુરલી વાળા, લીલુડા ઘોડા વાળા? ના ના, આ ઈશ્વર શું નિરાકાર, નિરંજન નિરાકાર છે. એ ઈશ્વરને ઓળખવું એટલે ભલામણા એક આરથી હોય. આમ જો ઈશ્વર આવતો જતો દેખાય, આવતો જતો તમને દેખાય, તારે ઈશ્વરની ઓળખાણ થાય. ઈશ્વરનો કોઈ આકાર નથી, એ તો નિરાકાર છે, સર્વવ્યાપક છે.